પ્લાન છે? શું પ્લાનમાં તમારું સ્વાગત છે? મારું નામ છે પાઉ. પાઉ તો તમે ઓળખતા જ હશો. હવે આજે હું મારા ફ્રેન્ડની સાથે ખોજમાં નીકળ્યો છું. શેની ખોજ? પાઉને જોઈએ વડું. વડાની ખોજમાં નીકળ્યો છું હું, અને એ ખોજમાં મારી હેલ્પ કરશે ગુંજ. તો મારા ફ્રેન્ડને મળો. મારો ફ્રેન્ડ છે ગુંજ. હાય ગુંજ. શું પ્લાનમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. તમે મારા ફ્રેન્ડ પાઉને તો મળી જ લીધું હશે. આજે આપણો શું પ્લાનમાં એક જ પ્લાન છે કે આ પાઉં માટે આપણે અમદાવાદનો બેસ્ટ વડો શોધવાનો છે. હવે વડો અને પાઉં ભેગું થઈને વડાપાઉં બની જાય. વડાપાઉંની ખોજ થઈ હતી મુંબઈ, મહારાષ્ટ્રમાં. અને જેમ કોઈ પણ ખાવાની વાનગી અમદાવાદમાં આવે છે, એમ વડાપાઉં બી જેવું અમદાવાદમાં આવ્યું, એને અમદાવાદનો રંગ લાગી ગયો. અને આજે અમદાવાદના વડાપાઉં જેવું આપણને બીજે ક્યાંય વડાપાઉં ભાવતું નથી. પણ તો અમદાવાદમાં સૌથી બેસ્ટ વડાપાઉં કયું? બસ એની ખોજ આપણે શું પ્લાનમાં કરવાના છે. તો ચલો મારી સાથે. જવું છે ને પાઉં વડું શોધવા? ચાલો જઈએ. અમદાવાદમાં એક જગ્યા એવી છે જે જગ્યાનું વડાપાઉં ખાધા વગર અમદાવાદના વડાપાઉંની જર્ની પૂરી થતી જ નથી. અને એ જગ્યા તમને ખબર જ છે. હું નાનો હતો ત્યારે એ જગ્યાને વીપી એટલે વડાપાઉં કહેતો હતો. ઘણા લોકો એને એચએલ વડાપાઉં કહે છે, ઘણા લોકો એને એચએલ ગલી વડાપાઉં કહે છે, ઘણા લોકો ખાલી વડાપાઉં કહે છે. બધી જ નામોમાં એક જ જગ્યા તમને મગજમાં આવશે ને એ છે એચએલની સામે આવેલું સોસાયટીની અંદર એચએલ વડાપાઉં. અને એચએલ વડાપાઉંનું વડાપાઉં જ્યાં સુધી આપણે ખાધું નથી ત્યાં સુધી આપણે અમદાવાદમાં વડાપાઉં ચાખ્યું નથી. એચએલ વડાપાઉં છેલ્લા 20-22 વર્ષથી આપણા લોકોને કેટર કરી રહ્યું છે અને આટલા બધા ટાઈમથી આપણને ખવડાવે છે. એટલે અત્યારે સમય એવો આવી ગયો છે કે પપ્પાઓ એમના દીકરાઓને લઈને અહીંયા આવે છે, જે પપ્પાઓ સ્કૂલ કોલેજમાં અહીંયા ખાવા આવતા હતા. તો સૌથી પહેલાં આપણો ફ્રેન્ડ છે પાઉં. એ પાઉં માટે આપણે વડાની ખોજમાં નીકળ્યા છે. તો પહેલું વડું આપણે અહીંયાનું ટ્રાય કરીશું. પાઉં, તું તૈયાર છું ને? હા, હું તૈયાર છું. કાકા! ઓ કાકા! મારું વડું ક્યાં છે? તો જ્યાં સુધી મારો મિત્ર પાઉં એનું વડું ચાખે છે ત્યાં સુધી આપણે બી ચાખી જ લઈએ આપણું વડાપાઉં. એટલે હવે સીધું નેક્સ્ટ આક્રમણ કરશું આપણે વડાપાઉં ઉપર. અત્યારે મારા હાથમાં છે અમદાવાદનું વર્લ્ડ ફેમસ વીપી વડાપાઉં. એટલે વધારે વેટ ના કરતા સીધું આપણે આ વડાપાઉંને ચટણીમાં ડુબાડીને તમને બતાડીને તમને થોડું મન કરાવીને આના પર આક્રમણ કરીશું. દસ વર્ષથી હું આ ખાઉં છું. 10 વર્ષમાં આનો ટેસ્ટ 1% બી નહીં બદલાયો. અહીંયા એક બટર વડાપાઉં 90 રૂપીઝનું વડાપાઉં છાશ વગર અધૂરું છે. એટલે 30 રૂપિયાની છાશ, 120 રૂપિયામાં ચીઝ વડાપાઉં અને 150માં ચીઝ બટર વડાપાઉં મળે છે. નોર્મલ વડાપાઉં કરતાં અહીંયાનો વડાપાઉંનો ભાવ થોડો પ્રીમિયમ છે, પણ વર્ષોથી આપણે જોઈએ છે આટલો મોંઘો ભાવ હોવા છતાં અહીંયા ક્યારે ભીડ ઓછી થતી જ નથી. અને બટર જે નાખે છે વડાપાઉંની અંદર, યાર બટર છે, ટેસ્ટ છે, હાઇજીનિક છે, બધામાં આટલા પૈસા તો વસૂલ જ છે. એટલે આ હતી આપણી પહેલી જગ્યા વડાપાઉં ખાવાની. હવે હું તમને લઈ જઈશ સીધો નેક્સ્ટ જગ્યાએ. તો સીધા આપણે મળીશું હવે ત્યાં. અમદાવાદમાં વડાપાઉંની ખોજ માટે આજની બીજી જગ્યાએ આપણે આવી ગયા છે. હવે કોઈ બી માણસ જો વડાપાઉંની શોધ કરતો હોય ને તો એ બોમ્બે જાય. પણ આજની બીજી જગ્યા છે ને ત્યાં આગળ જવા માટે આપણે બોમ્બે નથી જવું પડ્યું. બોમ્બે અમદાવાદ આવ્યું છે ને એ જગ્યા છે મુંબઈ ફ્રેશ વડાપાઉં. હવે મુંબઈમાં પાલઘરમાં મુંબઈ ફ્રેશ વડાપાઉં મળે છે. ત્યાંથી એમણે એ લોકોએ એમની બીજી બ્રાન્ચ અમદાવાદમાં કરી છે એક જ હેતુથી. એમનો હેતુ એ હતો કે અમદાવાદના લોકો બહુ જ સારા છે એવું એમને ખબર પડી છે. તો બસ એ અમદાવાદના લોકોમાં એમને એમના વડાપાઉં વેચવા હતા. અને અહીંયા ફક્ત એક જ ટાઈપનું વડાપાઉં મળે છે ને એ છે બોમ્બે વડાપાઉં. તો આપણે અંદર જઈશું અને સીધું બોમ્બે વડાપાઉં ઉપર આપણું આક્રમણ કરીશું.
મુંબઈ ફ્રેશ વડાપાઉં આપણે છે જ્યાં આગળ 25 રૂપિયાનું એક વડાપાઉં મળે છે ને આ પ્રોપર બોમ્બે સ્ટાઇલ વડાપાઉં છે જેમાં પાઉંને ફ્રાય બી નથી કરતા, રોસ્ટ બી નથી કરતા, ફક્ત વડું અંદર મૂકે છે અને એમનું જે ઠેચા કહેવાય છે, ઠેચા અને ઘાટી મસાલો એ લગાડીને આપણને આપે છે. હવે ઠેચા ઘાટી મસાલો છે ને એ મારે તમને અહીંયા બતાવવું છે. આ છે અહીંયા જેવું આપણે લગ્નોમાં જઈને ચટણી બોલ હોય છે ને, બસ આ એવું જ છે. આ રેગ્યુલર આમળાની ચટણી, આમલીની ચટણી જે કહે ને, આમલીની ચટણી અને મધનું મિક્સચર છે. આ ઘાટી મસાલો છે. બોમ્બેમાં વડાપાઉંમાં જે લસણની ચટણી, મેથીનો મસાલો જેવું દેખાતું જે મસાલો હોય ને એને આ ઘાટી મસાલો કહેવાય. અને આ પ્રોપર બોમ્બેનો માલ છે, આ પાલઘરનો જ માલ છે અને ઠેચા કહેવાય. ઠેચા અને જોડે મરચાં છે. મરચાં આપણને અગર વડાપાઉં જોડે ખાવા હોય તો હવે સૌથી પહેલાં મને તો જોઈએ છે, હું થોડીક આ આમળીની ચટણી લગાડું આપણે. ઠેચા અને ઘાટી મસાલો તો અંદર છે જ અને પછી આપણે કરીશું જે આપણે રેગ્યુલર કરીએ છીએ એ આક્રમણ. તેલનો સ્વાદ જ નથી આવતો આના વડામાંથી અને આ શેકાયા વગરનો પાઉં હોય એટલે એનો ટેક્સચર બી અલગ હોય, થોડું વધારે સોફ્ટ હોય, ટેસ્ટ વધારે છૂટે. અને આ બધી જે અલગ અલગ ચટણીઓ આપણે લગાડી છે ને એ ચટણીઓનો કમાલ તો કંઈક નેક્સ્ટ લેવલ જ છે બોસ. પણ તમે જુઓ આ હું બાઇટ કરું છું તો આ કેવું સોફ્ટ હશે કે એ બાઇટ કરું છું એટલે તરત જ આમ પાવડર થઈ જાય છે. અંદરથી આમ લિક્વિડ આલુ નીકળતું હોય ને અંદર બટાકું એકદમ જ લિક્વિડ જેવું છે. એટલે મોઢામાં વડું ઓગળી જઈ રહ્યું છે. અને બેસ્ટ પાર્ટ આ જગ્યાનો એક વડાપાઉં 25 રૂપિયાનું એટલે 4 ખાઈ જવાય આપણે 4 વાગ્યાની ભૂખ છુપાડવા માટે. મુંબઈનું વડાપાઉં તો આપણે ચાખી લીધું છે. મુંબઈથી અમદાવાદની ટ્રેન પ્લેટફોર્મ ક્રમાંક 2 ઉપર આવશે ને એ ટ્રેન તમને લઈ જશે નેક્સ્ટ વડાપાઉં ડેસ્ટિનેશન પર. અને આજની ત્રીજી જગ્યા છે IM વડાપાઉં. હવે અહીંયા આગળ 20 રૂપિયાથી વડાપાઉં તો સ્ટાર્ટ થઈ જાય છે પણ આપણું અહીંયા આવવાનું કારણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અમદાવાદમાં આશરે 20 જેવી ફ્રેન્ચાઇઝી છે એમની અને અહીંયા આપણે આવ્યા છે એમના મેન્યુ માટે. મેન્યુમાં આપણે જોઈશું ને તો એમની પાસે એવા અલગ અલગ ટાઈપના વડાપાઉં છે જે આપણે ક્યાંય સાંભળ્યા જ નહીં હોય. એટલે કેવા ટાઈપના છે? ચીઝ પિઝા છે, ચીઝ મેયો છે, ક્રન્ચી મુંબઈ ક્લાસિક છે એટલે એ તો મુંબઈ જે આપણે હમણાં ખાધું એ જ ક્રન્ચી મુંબઈ ક્લાસિક, પેરી પેરી ટેંગી મેયો, ટીકા મસાલા, શેઝવાન અનિયન, જૈન મુંબઈ ક્લાસિક, મુંબઈ ક્લાસિક. આ બધા ટાઈપના વડાપાઉં મળતા હોય તો પછી બીજે ક્યાંય ટ્રાય કરવા જવાય જ નહીં. એટલે આપણે અત્યારે 2 વડાપાઉં મંગાવ્યા છે. કયા કયા મંગાવ્યા છે હું ખાતો હોઈશ એટલે તમને ખબર પડી જ જશે. પણ હવે સીધો આપણે જઈશું આક્રમણ કરવા. હવે અહીંયા આપણે 2 વડાપાઉં ઓર્ડર કર્યા હતા. સૌથી પહેલું છે અહીંયા નજીકથી જોજો, આ વડાપાઉં છે ચીઝ પિઝા એટલે ચીઝ છે અને પિઝા સોસ લાગી રહ્યા છે મને અંદર. અને બીજું છે ચીઝ મેયોનીઝ. આ વડાપાઉં ભાગ્યે જ તમે ચાખ્યા હશે. હવે પહેલાં આપણે વિચારી લઈએ કયું ખાઈએ. પહેલાં પિઝાવાળું ખાઈએ આપણે. તમારે જોવું હોય ને તો આ જો મસ્ત મરચાં બી આપણને ફ્રાય કરીને આપે છે જોડે. એટલે આ નવી વસ્તુ જોઈએ આજે અમે. પિઝા ગ્રેવી, વડાપાઉંમાં પિઝા ગ્રેવી અને ચીઝ એડ કરીને આપણે ખાતા હોય મજા ખૂબ આવે. અને આપણું નેક્સ્ટ છે ચીઝ મેયો. મેયો તો તમને ખબર જ હશે, આ વ્હાઈટ સોસ જે હોય એને મેયોનીઝ કહેવાય. મને આ મેયો વાળું વધારે ભાવે. આહા, બોમ્બે સ્ટાઇલ વડાપાઉં ખાતા હોય ને ત્યાં મારી એક જ પ્રોબ્લેમ હોય છે દર વખતે કે બહુ જ કોરું કોરું લાગે છે યાર. અને આ મેયોનીઝ ને આ પિઝા ગ્રેવી ને એ બધું જે આમાં એડ કર્યું છે ને એના લીધે જે આપણને ડ્રાય લાગે ને ડ્રાય લાગતું બંધ થઈ જાય છે. ટેસ્ટ તો મને બહુ જ ભાવ્યો. બધા કહે ને દાઢમાં સ્વાદ રહી ગયો, આ મારે દાઢીમાં સ્વાદ રહી જશે. અને હવે આપણે વાત કરીશું અહીંના પ્રાઇસીસની. ચીઝ પિઝા જે આપણે ટ્રાય કર્યું ને એ 50 રૂપિયાનું છે, ચીઝ મેયોનીઝ 60 રૂપિયાનું છે અને રેગ્યુલર બોમ્બે ક્લાસિક વડાપાઉં જે હોય ને એ 20 રૂપિયાથી સ્ટાર્ટ થાય છે અહીંયા. એટલે પ્રાઇસીસ બી પરફેક્ટ છે. આપણા પોકેટને ને પેટને બેવને ફાયદો થાય એવા પ્રાઇસીસ છે. આપણે 3 જગ્યાએ આજે વડાપાઉં ખાધા. 3 જગ્યાએ મજા ખૂબ આવી. 3ના પ્રાઇસીસ મેં તમને જણાવ્યા છે. તમને થશે કે આ 3 જગ્યામાં અમદાવાદના વડાપાઉં પૂરા. અરે ના ભાઈ ના, 3 જગ્યામાં તો એક એરિયાના બી પૂરા નથી થતા.
અમદાવાદને એમ બી કોઈ સ્નેક્સ કેપિટલ ઓફ ઇન્ડિયા નથી કહેતું. એટલે આપણે હજુ આવી અવનવી અલગ અલગ જગ્યાએ શું પ્લાનમાં જશું. એમાં વડાપાઉંની જ ખાસી બધી બાકી છે. તમને લાગે છે કે કોઈ જગ્યા રહી ગઈ છે તો નીચે કમેન્ટ્સમાં અમને જાણ કરો. તમારે કોઈ ફ્રેન્ડને કહેવું છે કે યાર આ ગુંજ જ્યાં ખાવા ગયો તો ત્યાં આપણે જવું જોઈએ તો એમને નીચે કમેન્ટ્સમાં ટેગ કરો તમે. અમારો પ્લાન જો તમને ગમ્યો છે તો શું પ્લાનને તમે તમારો પ્લાન જરૂરથી બનાવજો. અમારી સાથે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર. અમારી વાત તમને ગમી છે તો લાઇક બટન દબાવવાનું ના ભૂલતા. કોઈને જણાવો શેર બટન બી દબાવવાનું ના ભૂલતા. અને બધા જ ન્યૂઝ માટે ફક્ત VTVGujarati.com જોજો. ધન્યવાદ.